નમસ્કાર મિત્રો, આજે 7મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. આરોગ્ય દિવસ નિમિત્તે હું આપ લોકોને એક સંદેશો દેવા માંગુ છું. હાલની સિચ્યુએશનમાં દિન પ્રતિદિન સર્વેના ખોરાક ચેન્જ થઈ ગયા છે. અત્યારે લોકો ઘરનું ખાવા કરતા બહારનું, બજારનું અને લારી ગલ્લાનું ખાવાનું વધારે પસંદ કરે છે, જેના કારણે દિન પ્રતિદિન મોટા મોટા રોગો શરીરમાં ઘર કરી જાય છે. હાલ જોવા જઈએ તો કેન્સર, હૃદયરોગ વગેરે જેવી મોટી ભયંકર બીમારીઓ માનવ જીવનમાં ઘર કરી ગઈ છે. આવું બધું ન બને તે માટે દરેક વ્યક્તિએ રોજ સવારે સારા સ્વાસ્થ્ય માટે યોગા કરવા જોઈએ, કસરત કરવી જોઈએ અને ઘરનું સાત્વિક અને શુદ્ધ આહાર ખોરાકમાં લેવો જોઈએ. આવું કરીશું તો 100% આપનું આરોગ્ય જળવાઈ રહેશે. પહેલાના વડવાઓની એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે તમે તમારું આરોગ્ય સારું હશે તો તમે સિદ્ધિ હાંસલ કરી શકશો. તેથી દરેકને મારી નમ્ર વિનંતી છે કે આરોગ્ય સાચવવા માટે ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર લઈશું. જય હિન્દ, જય ગુજરાત, જય જય વંદે માતરમ.